દર્શક મિત્રો, નવજીવનના વેધર અપડેટ સાથે હું છું ફૈઝાન। હાલ ગુજરાતમાં વરસાદની પ્રવર્તમાન સ્થિતિની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે જે જુદા જુદા જિલ્લાઓ છે ત્યાં સારો એવો વરસાદ થઈ શકે છે, જેમાં તેમણે જિલ્લાઓના નામ પણ જણાવ્યા છે અને જિલ્લાઓના લોકોને સાવચેત રહેવા માટે વાત પણ કરવામાં આવી છે। જે રીતે સિઝનનો આ વખતે વરસાદ પડ્યો છે, ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સુરત, મધ્ય ગુજરાતમાં અમદાવાદ એક દિવસમાં પડેલા ભારે વરસાદે આખા શહેરને ગમરોડી નાખ્યું હતું। ત્યારે પરિસ્થિતિ વચ્ચે હવે અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। શું કહી રહ્યા છે તેઓ, તેમની આગાહી સામે। મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પરંતુ બંગાળ સાગરનો ભેજ, અરબ સાગરનો ભેજ અને ઉત્તર ભારતમાંથી લગભગ ત્યાંથી આવતા કંઈક પ્રવાહના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનો રચાતા વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 8-9માં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં બનાસકાંઠાના ભાગો, વાવ-થરાદના ભાગો, સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। તો તદ ભાગમાં કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ સમિતિ હારીના ભાગો અને મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડી શકે, 3 ઇંચ કે 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। આ માસમાં ધીરે ધીરે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહે। તેમજ તારીખ 14-15માં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે, એટલે મધ્યપ્રદેશના એડજોઇન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેતા મધ્ય ગુજરાતના ભાગોમાં ક્યાંક વરસાદી ઝાપટા પડી શકે। તેમજ આ નક્ષત્રનું વરસાદી પાણી સારું ગણાતું નથી, એટલે ખેડૂત ભાઈને વરાપ થયે કૃષિ કાર્યો કરવા સારા રહે। તારીખ 17-18માં મઘા નક્ષત્રમાં સૂર્ય આવશે। આ નક્ષત્રનું પાણી સારું ગણાય છે અને તારીખ 23 ઓગસ્ટ બાદ પણ લગભગ 23 ઓગસ્ટ બાદ પણ પર્વત આકારનો ભેજ જ્યાં ચડે ત્યાં પડે એટલે વરસાદ થવાની શક્યતા રહેશે। સમયાંતરે ઓગસ્ટ માસમાં વરસાદ થવાની શક્યતા રહેતા ઊભા કૃષિ પાકો માટે કંઈ સારું ગણી શકાય। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી, પણ તદ ભાગોમાં પણ લગભગ એક માસ બાદ કઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહે અને શિયાળુ વાવેતર માટે સાનુકૂળ સ્થિતિ બની શકે। જે આપણે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ, તેઓ આગાહી કરી છે। અલગ અલગ જિલ્લાઓ વિશે તેમણે વાત કરી છે કે આ જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે। જોવાનું રહ્યું કે આગાહીઓ જે અવારનવાર થઈ રહી છે તે મુજબ વરસાદ પડે છે કે કેમ। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।